पेज नंबर 434। श्री राम। जीवत सकल जन्म फल पाए, अंत अमर पति सदन सिधाए। अस अनुमानी सोच परिहरहु, सहित समाजे राजे पूर करहूँ। जीवनकाळમાં જ એમને જન્મ લેવાનો સંપૂર્ણ ફળો પામી લીધા અને અંતમાં તેઓ ઇન્દ્રલોકમાં ચાલ્યા ગયા. આમ વિચારી શોક છોડી દો અને સમાજ સહિત નગરનું રાજ્ય કરો. સુની સુઠી સહમેવું રાજકુમારું, પાકે છત જનું લાગ અંગારું. ધીરજ ધરી ભરી લેહી ઉસાસા, પાપીની સબહી ભાંતિ કુલનાસા. રાજકુમાર ભરતજી આ સાંભળીને બહુ જ ડરી ગયા, જાણે પાકેલા ઘાને અંગારો સ્પર્શી ગયો હોય. તેમણે ધીરજ ધરીને લાંબો નિસાસો નાખી કહ્યું, પાપીણી, તે બધી રીતે કુળનો નાશ કરી દીધો. જો પે કુરુચિ રહી અતિ તોહી, જન્મત કાહે ન મારે મોહી. પેડ કાટી તે પાલવ સિંચા, મીન જીયન નીતિ બારી ઉલીચા. હાય, જો તારી આવી જ અત્યંત દુર્ભાવના હતી તો તે જન્મતાની સાથે મને મારી કેમ ન નાખ્યું? તે ઝાડ કાપીને પાંદડાને સિંચ્યા છે અને માછલાને જીવવા માટેનું પાણી ઉલેચી નાખ્યું. હંસ બંસુ દશરથુ જનકુ, રામ લખન સે ભાઈ. જનની તું જનની ભઈ, વિભીષણ કછું ન બસાઈ. મને સૂર્યવંશ જેવો વંશ, દશરથજી જેવા પિતા અને રામ લક્ષ્મણ જેવા ભાઈ મળ્યા, પણ હે જનની, મને જન્મ આપનારી માતા તું થઈ. વિધાતા ઉપર કંઈ પણ વશ નથી ચાલતું. જબ તે કુમતી કુમત જીયઠયવું, ખંડ ખંડ હોઈ હૃદયું ન ગયવું. બર માગત મન ભઈ નહીં પીરા, ગરી ન જીહ મુહ પરેવું ન કીરા. અરે કુમતી, જ્યારે તે હૃદયમાં બુરો વિચાર નિર્ધાર્યો એ જ સમયે તારા હૃદયના ટુકડે ટુકડા કેમ ન થઈ ગયા? વરદાન માગતી વખતે તારા મનમાં કંઈ પણ પીડા ન થઈ? તારી જીભ ઓગળી ન ગઈ? તારા મુખમાં કીડા ન પડી ગયા? ભૂપ પ્રતીતિ તોરી કિમી કિન્હી, મરણ કાલ વિધિમતી હરી લીન્હી. વિધિહુન નારી હૃદય ગતિ જાની, સકલ કપટ અગ અવગુણ ખાની. રાજાએ તારો વિશ્વાસ કેવી રીતે કરી લીધો? વિધાતાએ મરણ વેળાએ એમની બુદ્ધિ હરી લીધી હતી. સ્ત્રીઓના હૃદયની ગતિ વિધાતા પણ ન જાણી શક્યું. તું સંપૂર્ણ કપટ, પાપ અને અવગુણોની ખાણ છે. અસ્તુ.